ચલો ચા પીવા જઈએ. જો આ વાત કોઈ ચાના રસિકને કહેવામાં આવે તો એ તમારી વાત માને અને માને જ. સાચો ચા પ્રેમી કોઈ દિવસ ચા માટે ના પાડે જ નહીં. પણ જો ચીનમાં કોઈને કહેવામાં આવે છે કે ચાલને ભાઈ ચા પીવા જઈએ, જો કોઈને ચા માટેનું આમંત્રણ મળે છે તો એ માણસ થથરી જાય છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે. હું છું નુપુર. ચીનમાં રાષ્ટ્રપતિ જિનપિંગ છે અને માટે જ અહીંયા કંઈ પણ થઈ શકે છે. આ સરમુખત્યાર શાસક નવા ફરમાન જાહેર કરે છે. અહીંયા જિનપિંગ સાથે ચા પીવી એટલે ચા પે ચર્ચા નહીં, ચા પે સજા સાબિત થાય છે. ચીનમાં જેને પણ ચા પાર્ટી માટે આમંત્રણ મળે છે એના મોતિયા મરી જાય છે. આખરે શું છે આ ચા પાર્ટીનું રહસ્ય અને અહીંયા ચા પાર્ટીને ડેન્જરસ પાર્ટી કેમ કહેવામાં આવે છે? સૌથી પહેલા એ જુઓ. ભારતમાં ચાય પે ચર્ચા એટલે મજા, ચીનમાં ચાય પે ચર્ચા એટલે જનતા માટે સજા. જિનપિંગના શાસનમાં જાતના નિયમો. ચા પીવાનું આમંત્રણ મળ્યું એટલે મર્યા સમજો. ચાનું સૌથી વધારે ઉત્પાદન ક્યાં થાય છે? આ સવાલનો જવાબ છે ભારતનો પાડોશી દેશ ચીન, અને એના પછી બીજા ક્રમે ભારત આવે છે. ચીનને ચાનું ઉદ્ગમ સ્થાન પણ કહેવામાં આવે છે. ચાના પ્રેમીઓ માત્ર ભારત પૂરતા સીમિત નથી, ચીનમાં પણ ચાને અનહદ પ્રેમ કરવામાં આવે છે. ચીનમાં ચાની સંસ્કૃતિ સમૃદ્ધ તો છે જ, સાથે જ વૈવિધ્યથી ભરપૂર પણ છે. ઉચ્ચ ગુણવત્તાની ચાના ઉત્પાદનમાં પણ ચીનનું નામ લેવામાં આવે છે. ચાના ભારત સાથેના જોડાણની વાત કરીએ તો કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી આસામ સુધી આખા ભારતમાં ગલીએ ચાની કેટલી જોવા મળે છે. દરેક ઘરમાં ચાના રસિકો હોય ને હોય જ. ભારતમાં ચા મહેમાનગતિ સાથે જોડાયેલી છે. ચા મિત્રો સાથેની ગોષ્ઠીમાં સામેલ છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો તો ચા સાથેનો બાળપણનો નાતો છે, અને તેથી જ તેમનું ચાય પે ચર્ચા સ્લોગન ભારતમાં ખૂબ લોકપ્રિય બન્યું છે. ભારતમાં ચાનો રસિક જો ચા પીવા માટેનું આમંત્રણ મળે તો ક્યારેય ના પાડે. પણ વાત જ્યાં પાડોશી દેશ ચીનની આવે ત્યાં ચિત્ર જુદું થઈ જાય છે. જો ત્યાં ચા માટે આમંત્રણ મળે તો સમજી લો કે તમારી ખેર નથી. ચીનમાં ચા સાથેની ચર્ચા કેમ સજા કહેવામાં આવે છે એની વિસ્તારથી વાત કરીએ. ચીનમાં અત્યારે ટી પાર્ટીની ખૂબ ચર્ચા થઈ રહી છે. જિનપિંગ સરકારમાં ચા માટેનું આમંત્રણ એટલે મોતને આમંત્રણ આપવા સમાન ગણવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે ટી પાર્ટીને ખુશીની વાત સાથે જોડવામાં આવે છે, પણ ચીનમાં સ્થિતિ બિલકુલ ઊંધી છે. ચીનમાં જો સરકાર તરફથી ચા પાર્ટી માટે આમંત્રણ મળે અને એ વ્યક્તિ ત્યાં જાય તો એ પાછો જ નથી આવતો. આપણે અહીંયા ચા પીવા માટે ચાના રસિકો તલપાપડ રહેતા હોય છે. ચાની ચુસ્કી લઈને તાજગી મેળવે છે, આળસ ભગાડે છે. પણ ચીનમાં લોકો ચાનું નામ લઈએ ત્યાં જ ફફડી જાય છે. અહીંયા ચાય પે ચર્ચા નહીં, ચાય પે સજા મળે છે. ચીનની સરકારે એક તકલખી નિર્ણય લીધો છે. આરોપીઓને ગુનો કબૂલ કરાવવા માટે ચા પાર્ટીમાં આમંત્રણ આપવામાં આવે છે. ચીનની ઉચ્ચ સુરક્ષા એજન્સીઓએ આ પ્રયોગ ચીનમાં શરૂ કર્યો છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ બેઇજિંગની ટોપની એજન્સીએ જાસૂસી સામેના ગુનામાં ચાય પાર્ટી નામનો એક નવો પ્રયોગ શરૂ કર્યો છે. ચાય પે ચર્ચા નામના પ્રયોગમાં 10 પ્રકારના ગુનાઓની યાદી બનાવવામાં આવી છે, અને આ પ્રયોગને 10 કપ ચા નામ આપવામાં આવ્યું છે. કયા ગુનાઓ આ 10 કપ ચાની યાદીમાં સામેલ છે, હવે જો તેના પર એક નજર કરીએ તો દેશની સુરક્ષાને જાસૂસી થકી જોખમમાં મૂકવી, જાસૂસીના કામમાં મદદ કરવી, જાસૂસી થતી અટકાવવામાં નિષ્ફળતા, જાસૂસીની તપાસમાં સહયોગ ન આપવો, રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા બાંધકામોના નિયમોનો ભંગ, ગેરકાનૂની રીતે દેશ સાથે જોડાયેલી જાણકારીઓ મેળવવી, ગેરકાનૂની રીતે જાસૂસી ઉપકરણોનું ઉત્પાદન અથવા વેચાણ કરવું, રાજ્યોની ગુપ્ત જાણકારીઓ બહાર પાડી દેવામાં આવે, દેશ છોડવાના સત્તાવાર આદેશનો ભંગ કરવામાં આવે, દેશની સુરક્ષાને બીજી રીતે જોખમમાં મૂકવામાં આવે. આ 10 ગુનામાં જો કોઈની સંડોવણી હોય તો તેમને ચા પાર્ટીમાં બોલાવવામાં આવે છે. આ આરોપીઓને જિનપિંગ સરકાર ચા માટેનું આમંત્રણ આપે છે. એક દાવા મુજબ જે આ ચા પાર્ટીમાં સામેલ થાય છે
એ જેલ ભેગો થઈ જાય છે અથવા તો ક્યાં ગાયબ થઈ જાય છે, કોઈને ખબર નથી પડતી. અહીંયા ચા પાર્ટી એટલે મજા નહીં, આરોપીઓ માટે ટોર્ચર સાબિત થાય છે. એવામાં આરોપીને પોતાની નિર્દોષતા સાબિત કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જિનપિંગ તેની સામે ઊભો થનારો કોઈ પણ વિદ્રોહ અટકાવવા માંગે છે અને તેના માટે એ કોઈ પણ હદ પાર કરી નાખે છે. ચીનમાં જેના પર પણ દેશદ્રોહનો આરોપ લાગે તેની ધરપકડ કરવામાં આવે છે. આરોપીને ચા પાર્ટીના નામે બોલાવવામાં આવે છે અને ત્યારબાદ ગુનાની કબૂલાત કરવા માટે એને સખત ટોર્ચર કરવામાં આવે છે. અને આ ચા પાર્ટી પૂર્ણ થાય એટલે જેલ ભેગો કરી દેવાય છે અથવા તો અજ્ઞાતવાસમાં મોકલી દેવામાં આવે છે. એવું નથી કે ચીનમાં માત્ર જાસૂસીના અપરાધમાં જ કડક સજા આપવામાં આવે છે, પણ પરીક્ષામાં નકલ કરવા માટે પણ આકરી સજા ફટકારવામાં આવે છે. અહીંયા પરીક્ષામાં નકલ કરવાના ગુનામાં 7 વર્ષની જેલની સજા અને દંડની જોગવાઈ છે. China.Organizationના એક રિપોર્ટ મુજબ પરીક્ષામાં નકલ કરવી અથવા નકલમાં મદદ કરવાના કેસમાં 7 વર્ષની કડક સજા અને મોટો દંડ ફટકારવાની જોગવાઈ છે. ચીનમાં સેનાની કાર્યવાહી પર જો સવાલ ઉઠાવવામાં આવે તો પણ સજાની જોગવાઈ છે. જો અહીંયા એર સ્ટ્રાઇક કે કોઈ સેનાની કાર્યવાહી પર સવાલ ઉઠાવવામાં આવે તો એ વ્યક્તિ પર માનહાનિ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવે છે અને તેને જેલની સજા ફટકારવામાં આવે છે. ચીનમાં દેશ માટેનો પ્રેમ ત્યાંની વસ્તીમાં ઓછો થઈ રહ્યો છે, ત્યારે દેશભક્તિ વધે એ માટે પણ ચીનની સરકારે કાયદો લાવવો પડ્યો છે. હવે સ્કૂલના સિલેબસમાં દેશભક્તિનો વિષય જોડી દેવામાં આવ્યો છે. બાળપણથી જ દેશદાજની ભાવના ઊભી થાય એ માટે ચીનની સરકારે કાયદો લાગુ કર્યો છે. ચીનમાં બેરોજગારી વધવાના કારણે યુવાનોમાં નારાજગી છે. એવામાં દેશભક્તિ યુવાનોમાં ઓછી થવી એ સ્વાભાવિક છે, પણ ચીન માટે એ ચિંતાનો મોટો વિષય બની ગયો છે. ચીન સરકારમાં ભ્રષ્ટાચારની સમસ્યા પણ મોટો માથાનો દુખાવો સાબિત થઈ છે. ચીનમાં તો હવે સેનામાં પણ ભ્રષ્ટાચાર ઘૂસી ગયો છે, જેના કારણે એન્ટી કરપ્શન કેમ્પેઇન ચલાવવામાં આવી રહ્યું છે. અમેરિકન ઇન્ટેલિજન્સે દાવો કર્યો છે કે આવનારા વર્ષોમાં ચીનની સરકાર કોઈ મોટી કાર્યવાહી કરી શકે તેવી તેમની ક્ષમતા જ નથી. ચીનની મિસાઇલોમાં ફ્યુલના બદલે પાણી ભરવાના કથિત કૌભાંડ પછી ચીન વિશ્વમાં હાંસીને પાત્ર બની ગયું અને બસ એ પછીથી જ ચીનમાં જિનપિંગ સેનામાં સતત બદલાવ લાવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ ચીનમાં સેનામાંથી એક સિનિયર કમાન્ડરને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા. ડિફેન્સ મિનિસ્ટર લી શાંગફુને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા. 2 મહિના સુધી તેઓ ગાયબ રહ્યા. રક્ષામંત્રી પર હથિયારોની ખરીદીમાં કૌભાંડ કરવાના આરોપ લાગ્યા છે. ચીનમાં ભ્રષ્ટાચારની પરાકાષ્ઠા એ હદે પહોંચી ગઈ છે કે 1 વર્ષમાં 92,000 લોકોને સજા ફટકારવામાં આવી છે. ચીનની અલીબાબા કંપનીના સંસ્થાપક જેક મા 3 વર્ષ માટે ગાયબ હતા અને તેના માટે પણ ચીનની તાનાશાહ સરકારને જ જવાબદાર માનવામાં આવે છે. વર્ષ 2020માં જેક માએ ચીનની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા અને પછી તેઓ અચાનક ગાયબ થઈ ગયા હતા. ચીનના હાઈ પ્રોફાઇલ ઉદ્યોગપતિ જ્યારે 3 વર્ષ સુધી જોવા ન મળે તો સ્વાભાવિક છે સવાલ ઉઠવાના, અને એ પણ આખી દુનિયામાં. ચીની મીડિયાના દાવા મુજબ જેક મા હોંગકોંગમાં રહેતા હતા. ચીનમાં શી જિનપિંગની તાનાશાહી ચાલે છે. ત્યાંની સરકાર પોતાની મરજી પ્રમાણે કોઈ પણ પ્રકારના કાયદા પ્રજાનું વિચાર્યા વિના લાગુ કરી દેવાતા હોય છે. જનતા સરકારના વશમાં રહે એ જ એકમાત્ર જિનપિંગ સરકારનો આશય છે. અને હવે ગુનેગારોને ટોર્ચર કરવા ચીનની સરકારે ચાય પાર્ટીનો રસ્તો અપનાવ્યો છે. એટલે અહીંયા ગુનેગારને ચા હસતા હસતા નહીં પણ રોવડાવતા પીવડાવવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.